ભાવનગર એસઓજીની ટીમે લક્ઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાડી અને નીકળેલા શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી અને તે જ દરમિયાન એક બસ નવાપરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, જેમાં પોલીસને બસની નંબર પ્લેટ શંકાસ્પદ લાગતા તેને રોકી અને ત્યારબાદ ડ્રાઈવરની પૂછપરછ કરી હતી, જેમાં ડ્રાઈવર પોલીસને સરખો જવાબ ન આપી રહ્યો હતો અને આરસી બુક બતાવવા માટે કહ્યું તો ડ્રાઈવરે પણ ન બતાવી। બસ લઈને નીકળેલા શખ્સની એસઓજીની ટીમે પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી। પોલીસ ડ્રાઈવરને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી, જ્યાં પૂછપરછ કરવામાં આવતા ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસમાં લગાવવામાં આવેલી આ નંબર પ્લેટ ખોટી છે અને અમરેલીથી 7 મહિના પહેલા બસ ખરીદી હતી। ઘટનામાં પોલીસે બસ સાથે આરોપી દિનેશની પણ ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। અમરેલીથી 7 મહિના પહેલા બસ ખરીદી હોવાની વાત સામે આવતા સાચી નંબર પ્લેટ કાઢી આર્થિક લાભ લેવા માટે આ કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। ત્યારે ખોટી નંબર પ્લેટ કોને આપી અને કઈ દિશામાં અને શું કરવા માટે લગાવવામાં આવી હતી તે દિશામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।